હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગ્રેસી સૂતી છે અને અમારી બેગ રેડી છે કેમ કે અમારે જવાનું છે ગામડે ઘરે. તો આજે સુપર એક્સાઇટેડ છે કેમ કે 2 વર્ષ પછી ઘરે જવા મળે છે. અમારે સાથે આવી ગયો તો વરે આવ્યો કે નહીં? આમાં પર આવી ગયો. અલા આમાં પર તો આવી ગયો. આમાં પર આપણે આમાપુર જવાનું છે. હજી બહુ વાર છે. અમે કોટકથી આપણે નીકળ્યા જ છીએ. ગ્રેસીના દાંત પડી ગયા છે. દાંત કઈ તો ગ્રેસી હવે જ રહી ગયો છે તને વરસાદ નીકળી આ એ થોડું છે આગળ વરસાદ આવી ગયો છે ને આપણે હવે નીકળ્યા. સાંજના 7 વાગી ગયા ને અમે હજી તો અહીંયા અડધે જ પહોંચ્યા છે. એ ગ્રેસી વરસાદ ચાલુ છે. જો રાત્રે પહોંચશું. હું બોલ બેસું નથી. અહીં વરસાદ આવે ને એ નથી આવતો એટલે આપણે અહીં ઊભા રહી ઘડી. તે ઓલા પેલા પેટ્રોલ પૂરાઈને આવે. પાપાની ક્યાં રહી ગયા ગાડીમાં? વરસાદ આવે છે 2 વ્હીલમાં પલળતા ઠંડી ચડી જવાની. 7 વાગી ગયા. હવે આપણે 9 વાગે પહોંચશું. ગ્રેસી તારો તો રેનકોટ છે ગાડીમાં. તારો રેનકોટ પહેરીને બેઠ જા. તારો રેનકોટ ગાડીમાં પડ્યો તો પહેરીને બેસી જવાનું. અહીંથી સામેથી આવશે પાપાની તો એમાં જવાનું છે. ભાઈ માવા છોડે છે અંદર. તાર વરસાદ ચાલુ થયો. ફૂલ અહીંયા જ બધે વરસાદ છે. આમાં બોટાદમાં હોતો જ નથી વરસાદ. આમ રસ્તો નથી દેખાતો એવો વરસાદ આવે છે. જયેશ કહેતા હતા ને કે હું પલળ્યો નથી એટલે હવે એ 2 પલળી જવાના. પલળ્યા હે નવાઈ ગયા એમ ને? વરસાદના પલળતા ગ્રેસી એમ અહીંયા છે. અમારે આમ છે. આને તો એક ચાલુ છે. કા હલવાઈ ગયો ને? હો તો બીજામાં આ બધા ગયા ચા પીવા. ગાડી સાઈડમાં મૂકીને હું અહીંયા ઊભી છું એટલે આપણે ચા પીતા નથી. તો મને લાગે પહોંચતા 9 વાગી જાય ને. રાત્રે પહોંચી ગયા અમે કાકાના ઘરે. આ બધા બેઠા છે ને હવે ઘરે જવાનું છે સવારે કેમ કે અત્યારે બહુ મોડું થઈ ગયું છે. ચાલો અમે હામાપુર ઘરે પહોંચી ગયા છીએ. હાલો જો ગેસના બાટલા ને બધું અમે વિડીયો ઉતાર્યો છે. ઠેકાણે પી ગયા. એ બેગ તો બાકી છે હજી લેતા આવો. ઉજાગરા કેટલા ઉજાગરા. હાલો શું છે તારે? આ ભાઈનો એક ટચાક્યો થઈ ગયો છે. જા અરે કોક તાળું તો ખોલો. સાવી વાળા હોય ઊભા છો. મેં રાહ જોઈને ઊભા છીએ. આ ગરદણી ક્યારના આટા મારે છે. અમે અહીંયા બહાર ઊભા છીએ થેલા બિસ્તરા પોટલા લઈને. મસ્તના કુંડા ગોઠવા કલરના ફૂલ વાળા. તો અમારા ઘરે પહોંચી ગયા છે. હાય સાફ તો મસ્ત કરી નાખ્યું છું. ઘરની સાફ સફાઈ. જો સેન્ટર જેલનો દરવાજો ખોલો. બધા આ દરવાજો ત્યાં જ બધા બેઠા રહીશ. નહીં જઈશ હા ઓલો દરવાજે જ બધા બેઠા રહીશ. આ છે રસોડું. અહીં કોઈ રહેતા નથી એટલે બંધ હોય. બધું સાફ સફાઈ કરી બધું. દરવાજો ખોલવાનો છે. હા ખુલ્લો તો ખરા. અરે બાપરે અહીંયા તો સામાન જ સામાન છે. આ છે મારી મમ્મી
ફેમિલી ફોટો નાના હતા ત્યારનો. અને અહીંયા આખા રૂમમાં સામાન છે. વાસણ ધોઈને મીકાશ પારસું. જય ભીમ. બપોરના 1 વાગી ગયો અને આ બધા જમવાનું બનાવીશ. બધાને પ્રિયંકા સામાન બધો રસોડામાં ગોઠવી દીધો. થોડોક જ સામાન લઈને બસ. મિની વેકેશન છે. ઘરે પાણી આવ્યું છે પણ શું કે અમે આવ્યા છીએ પણ પાણી નથી. એ મોટર છે રિપેરિંગ કામ હાલે છે. કારીગર બોલાયા છે બહારથી. અહીંથી અમારે છે ગામમાં જવાનો રસ્તો. અહીંથી સીધા ગલીમાંથી ગામમાં. એ સામે ઘર છે. અહીંયા અમારું છે. અહીંયા મોટા ઉપરની મગનું ખાવા આવે છે. જમણવારી ચાલુ થઈ ગઈ છે. મીઠાઈનું શાક રોટલી બે ચા પટેશ. આમાં છે લાડવા. કોણ છે આનું? શું કહેવાય? થાળ. મોહનભાઈનો થાળ. મોહનભાઈનો થાળ. બે ચોકટણ એટલે હમણાં તને લઈ આવી દઈશ. બસ ખાલી છાશ નથી. છાશ ક્યાં લાવવાની છે? સામેથી હું લઈ આવું. સાઈઝ આવે. ચાલો સામેના ઘરે જ સાઈઝ માંગવાની છે. અહીંથી અમારે હાથ મારશું એટલે હમણાં સાઈઝ આવશે સામેના ઘરે. એ દાદી છાશ એવું છે તો આને કહું આગળ છાશ એમ કહે છે કે નથી દેતા. હોય તું હું રાહ જોઈને બેઠો છે. ત્યાંથી ઉતર. હજી તો એને ફોન કરો એ આવત થાય ને ત્યાં સુધી એટલા વાસણ ધોઈને ખસી. પ્રિયંકા એમ કહીશ. તમે ક્યાંથી બોલાવો વાસણ તો? તો હમણાં ધોઈશું. ચટણી પૂરી થેપલા તળાઈશ. અહીંયા બની ગયા છે રાંધણ સેટ એટલે રાંધવા માંડ્યા છે. ભાભી રાંધીશ. આ છે ગાર્ડન નાનું અમથું અને સામે છે ઘર. જો મસ્ત મજાના ફૂલ આવ્યા છે. જાસૂદનું ફૂલ પણ અલગ છે થોડુંક. નામ તો મને આવડતું નથી. ચાલો તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.